ચૂંટણીઓ વચ્ચે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે રાજકીય ગરમી વધી છે। પાલનપુરના અનેક વોર્ડોમાં પોસ્ટર વોર શરૂ થયો છે। વોર્ડોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સહિતની બાબતને લઈ ક્યાંક રાજકીય નેતાઓ અને કાર્યકરોની પ્રવેશબંધી તો ક્યાંક કોંગ્રેસના નામ સાથે પ્રચાર માટે નવા પોસ્ટર લાગતા રાજકીય માહોલ ગરમાયો છે અને પીડિત મતદારોનો રોષ સપાટીએ આવેલો જોવા મળી રહ્યો છે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે। બનાસકાંઠામાં જિલ્લા પંચાયત 10 તાલુકા પંચાયત સહિત 3 તાલુકા નગરપાલિકાઓની ચૂંટણીઓનો જંગ ખેલાવા જઈ રહ્યો છે। જોકે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે હવે ઉમેદવારોનું પિક્ચર ક્લિયર થઈ ગયું છે અને તે વચ્ચે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયો છે। શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સિટી શાશ્વત સોસાયટીના રહીશો પણ નેતાઓના છેલ્લા 5 વર્ષના વર્તનને લઈને નારાજ છે। વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોષ છે અને રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ વિરોધ પ્રદર્શન કરી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા ચીમકી ઉચ્ચારી દીધી છે। ત્યારે શહેરમાં ભાજપનો ગઢ ગણાતા વોર્ડ હોય કે કોંગ્રેસનો ગઢ ગણાતા પરંતુ બંને પાર્ટીઓના ગઢના નેતાઓને જ ન પ્રવેશવા બોર્ડ લાગી ગયા છે। ત્યારે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ જિલ્લા મથક પાલનપુરમાં પોસ્ટર વોર શરૂ થયો છે। તો શહેર વોર્ડ નંબર 2ના ભાગ્યોદય સોસાયટી, આસોપાલવ સોસાયટી અને વોર્ડ નંબર 4ના જનતાનગર વિસ્તારમાં પણ સ્થાનિકો દ્વારા પોસ્ટર લગાવી કોંગ્રેસ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા ચીમકી ઉચ્ચારાઈ છે। જનતાનગર વિસ્તારના રહીશોને પણ આ જ મુદ્દો છે કે અહીંયાથી જીતેલા કોંગ્રેસ નેતાઓ જીતીને ગયા બાદ પણ આ વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં ઉણા ઉતર્યા નથી અને તે જ કારણે સ્થાનિકોમાં રોષ છે અને સ્થાનિકોએ કોંગ્રેસ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ન આવવા ચીમકી ઉચ્ચારી છે અને આ પોસ્ટર વોરે સ્થાનિક રાજકારણની ગરમી વધારી દીધી છે। મારું નામ છે ચંદુભાઈ પટેલ, હું સિટી સાક્ષાતમાં રહું છું। અમે વરસાદી પાણીના નિકાલ માટે 5 વર્ષથી કલેક્ટર, નગરપાલિકા, મામલતદાર દરેકને અરજીઓ આપી છે, પણ અમારી વરસાદી પાણીનો નિકાલ કરી આપ્યો નહીં। આજુબાજુના ખેતરો બિલ્ડરોએ લઈ પુરાણ કરી 4 ફૂટ ઊંચું કર્યું, એટલે રોડના પાણીનો અને સોસાયટીના પાણીના નિકાલ નથી કર્યો। એટલે અમે સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, હાલ બી બહિષ્કાર કર્યો છે, આવતી ચૂંટણીમાં બી બહિષ્કાર કરીશું। નેક્સ્ટ ટાઈમ ગમે તે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરીશું જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થતો સુધી। પ્રમુખ શ્રી સિટી સાક્ષાત સોસાયટી, અમારી સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર કલેક્ટરશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, કોર્પોરેટરશ્રીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ વરસાદી પાણીના નિકાલ કર્યો નથી અને અમારી સોસાયટીમાં બાળકો, વૃદ્ધો અને જે નોકરીએ જાય છે એ બધાઓના પાણીની તકલીફ પડે છે। એટલે કેટલાય લપસી પડે છે, સ્લીપ થઈ જાય છે। આ પાણી ઢીંચણ સમૂહ પાણી આવી જાય છે, એટલે ખૂબ જ તકલીફ પડે છે। જો આ પાણીનો નિકાલ કરવામાં આવે, એ 5 વર્ષ સુધી અમે આ માટે રજૂઆતો કરી, પણ અમારી એ રજૂઆતો અમને સોંપડી નહીં અને કોઈ પણ નિરાકરણ લાવ્યું નથી, એટલે અમે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।